આજે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા જે જનપ્રતિનિધિઓ છે એમની સેન્સ પ્રક્રિયા પ્રદેશના માર્ગદર્શન અનુસાર પ્રદેશ નિરીક્ષકશ્રીઓ અત્રે પધાર્યા છે અને આજથી સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। આજે ઉપલેટા તાલુકો અને ધોરાજી તાલુકાની સેન્સ પ્રક્રિયા હાલ ચાલી રહી છે। ત્યારબાદ જામકરણા, જેતપુર, ગોંડલ અને અમારા તમામ મંડળો, નગરપાલિકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સેન્સ પ્રક્રિયા છે। ત્યારે સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા વતી સમગ્ર જિલ્લાની સાણી જનતાનો આભાર માનું છું કે એમને 36માંથી 34 જિલ્લા પંચાયત સીટો, 11 તાલુકા પંચાયત સીટમાં ઐતિહાસિક જીત આપી છે। સાથે સાથે ગોંડલ નગરપાલિકાની 44 સીટોમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાને ભવ્ય જીત મળી છે અને તમામ 6 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આવનારા સમયમાં 11 તાલુકા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો સત્તારૂઢ થવાના છે અને જિલ્લા પંચાયતમાં પણ ઐતિહાસિક 34 સીટો મળી છે। ત્યારે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને નવનિયુક્ત જે ઉમેદવારો અને અમારા જે આગેવાનો છે એમને શુભકામના પાઠવું। આપ સૌ જાણો છો કે પાર્ટીના જે આ માર્ગદર્શન અને એમના આદેશ અનુસાર આજે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। આવનારા સમયમાં પાર્ટીનો જે આદેશ મળશે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ અને ત્યારબાદ જે સામાન્ય સભા જે મળશે અને ત્યારબાદ જે જિલ્લાના હોદ્દેદારો હોય, જિલ્લા પંચાયતના હોદ્દેદારો હોય કે તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારો છે સત્તારૂઢ થશે।